પુસ્તકમાં લખે છે, અદ્ભુત પ્રસંગ છે, સાંભળજો. જોગાભાઈ તમે છો કે? હા બેન. બેન હું કામ રોવે છે? કે કાંઈ નહીં જોગાભાઈ જવા દો. કે નહીં બેન ન બોલે તો તને આ બે ભાણિયાઓના હમશે. આખી વાત કરે છે ભાઈ મારે આ તકલીફ છે. અરે બેન એમાં કઈ રોવાનું હોય? 5 મિનિટ ઊભી રહે, હમણાં આવું કહી અને એ જેને કહેવાય જોગડા વણકર નામનો જેને કહેવાય વણકરનો યુવાનસિંહ પોતાના ઘરે જાય, બળદગાડું તૈયાર કરે, બળદગાડાની અંદર એક જેને કહેવાય આડું પાટિયું મૂકે, એક બાજુ જેને કહેવાય કે ઘઉં ભરે, એક બાજુ જેને કહેવાય કે મકાઈ ભરે, અને પછી પોતાના એકના એક દીકરાને કહે છે કે જાઓ બેટા કે ફઈના ઘરે જઈ અને અનાજ પહોંચાડતા. આમ કરી અને જેને કહેવાય પોતાના કોઠાર ખોલ્યા, એક રૂપિયો બચાવીને રાખેલા 100 રૂપિયા ઈ વખતના અત્યારનો લાખ રૂપિયો થાય. હો, લાખ રૂપિયો થાય અત્યારનો સાહેબ. 100 રૂપિયા કાઢ્યા અને આ પોટલીમાં બાંધીને આપ્યા, લે બેટા કે ફઈને આપીને આવજે. આ બાજુ જોગડા વણકરનો છોકરો છે ને, એ તો બળદગાડામાં બેહાડી થોડા ઘણા એની માએ રોટલા બનાવી દીધા, માખણ ભરી આપ્યા, ડુંગળી શાક ને બધું લઈ અને ભાણિયો છે ભાઈ દીકરો એ ફઈને મૂકવા માટે જાય છે પોતાના ગામડે. અનાજના ગાડા ભરીને જોગડો વણકર ઘરે આવ્યા ને, હવે વાત સાંભળવા જેવી છે. જોગડા વણકરની બાય રોવા માંડી, એની ઘરવાળી એની પત્ની રોવા માંડી. અરે ગાંડી હું કામ રોવે છે? કે તમે બેનને આપી દીધું? કે આપવાનું જ હોય ને, બેનથી વધારે થોડું હોય? જો હકી બેન હોય તો હું કરે એ વ્યક્તિ ખાલી એક જીભની માનેલી બેન માટે થઈને આટલું બલિદાન આપવાનું જ હોય ને બેનને. અને હું રોવે છે? આપણે પાછી મહેનત કરી લેશું, આપણામાં બાવડામાં હજુ બળશે. મારી બિચારી બેન ક્યાં જાય? મારા બંનેની મૃત્યુ પામ્યા. સાંભળ જોગડા, હું એ વણકરની પત્ની છું, તું જે વણકરનો દીકરો છે હું તારી પત્ની છું. મેં તારું પડખું સેવ્યું છે, આ રૂપિયા આપ્યા અનાજ આપ્યા ને એટલા માટે હું નથી રોતી. કે તમે હું કામ રોવો છો? કે તમે અનાજ આપ્યું, રૂપિયા આપ્યા ને, એ તો તમારા મા બાપના સંસ્કાર છે, તમારી માના ધાવણના સંસ્કાર છે, તમારા બાપના લોહીના સંસ્કાર છે. આ તે સાચી વાત છે ને, પણ આમાં રોવાનું શું હોય? કે જો હવારે હવે મારો દીકરો બળદને બળદગાડું આપ્યા વગર આવે તો મારે ઝેર પીને મરી જવું છે. વિચાર તો કરો સાહેબ, હું એનું બલિદાન હશે, હું એનો ત્યાગ હશે. અને સાંભળો, બેટો બાપ તણે ચીલે ચાલે નહીં તો જનની કા જણે અને વરવું લાગે વેરડા. હવારમાં જોગડા વણકરનો છોકરો હાથમાં રાહ રમાડતો આવે, આમે બાપુ ભેલો અને છોકરો ડરવા લાગ્યો, મારો બાપુજી કદાચ મને બોલશે તો. એટલે દૂરથી બૂમો પાડતો આવે કે બાપુ મારો નહીં તો એક વાત કહું. એક બોલ બેટા, હું થયું? કે બાપુજી તમે બળદગાડાની અંદર તમે અનાજ આપ્યું, રૂપિયા આપ્યા, પણ 2-4 મહિનામાં થોડો હારો વરસાદ પડે તો ખેડવા માટે બળદ તો જોવે કે ન જોવે? અને ફૈબાના ઘરે અનાજ ભેગું થાય તો લાવવા માટે બળદગાડું જોવે ને, તો બળદને બળદગાડું હું આપીને આવ્યો છું. કહેવાનું ન હોય સાહેબ, આની વાતો રે બેટો બાપ તને ચીલે ચાલે નહીં તો જનની કાવ જને અને વરવું લાગે વેરડા. આ વાતો છે સાહેબ. હા અશોકભાઈ, 100% મને આજે કોઈ પૂછે કે અભડાવાનું હોય તો હું કહું 100% અભડાવાનું હોય. તમને એમ થશે કે બાબા સાહેબની જન્મ જયંતિના ભાઈ કેમ આવું બોલે છે? તો સાંભળી લો, અભડાવાનું હોય પણ કોનાથી ખબર છે? જે દીકરીઓના રૂપિયા લેતો હોય ને એનાથી અભડાવાનું હોય, જે કોઈને નાના મોટા સમજતો હોય એનાથી અભડાવાનું હોય, જે રાષ્ટ્રની વાત રાષ્ટ્રની આખા દેશની હિતની વાત નીકળતી હોય અને આડો ફાટતો હોય એનાથી અભડાવાનું હોય, પરિવારની અંદર જે દગા કરતા હોય એનાથી અભડાવાનું હોય. બાકી સમાજ તો બધા આખા ઉપરવાળાએ બનાવેલી રચના છે, એમાં કોઈનાથી હોય જ નહીં સાહેબ. પ્રેમથી આપણું સારે જહાં છે અચ્છા હિન્દુસ્તાન હમારા, આપણે એક રહેવાનું હોય સાહેબ. મને આજે કહેતા આનંદ થાય છે, એક સમાજના બલિદાન છે. તમે કોઈ સમાજને તમે કહી જ ન શકો. આજે આપણે ગમે ત્યાં જઈએ ને, પોળોના જંગલમાં આપણને ફરવું ગમે છે, આપણે જઈએ કેટલી શાંતિ મળે, બરોબર? તો ઈ જંગલોને બચાવવા માટે થઈ આપણા કેટલા આદિવાસી યુવાનોએ, આપણા કેટલા આદિવાસી સમાજના યુવાનોએ, ભાઈઓએ, બહેનોએ પોતાના જીવના બલિદાન આપે, એને આજે આપણે કરોડો વંદન કરવા પડે સાહેબ. ઈ છે ને, હા, જલિયાવાલા હત્યાકાંડ થયો બધાને ખબર છે, પણ એની ભેગા આપણે વિજયનગરની પાસે પાલ જોડે દ્રઢવાવની અંદર
એક હત્યાકાંડ થયો અને ત્યાં વૃક્ષોને બચાવવા માટે કેટલાય જેને કહેવાય આપણા આદિવાસી મિત્રોએ પોતાના જીવના બલિદાન આપ્યા અને આજે કરોડો વંદન કરવા પડે સાહેબ. હો ઈ તો વાત છે ને. બાકી આપણે 18 જણ બધાને ભેગા થઈને આપણે હિન્દુસ્તાનને સુપર પાવર બનાવવો છે તો આપણે બધાને એક થઈ જવું પડશે. જુદા જુદા સમાજના આપણે ઝંડા લઈને ભેગા થઈશું કોઈ દાડો ભેગું થશે જ નહીં. આપણે બધા એક થઈ જાવ. તમે જોઈ લો કેરી હોય ને, કેરી ગમે તેટલી મોંઘી છે, કેરીને અત્યારે લગભગ 150 રૂપિયા 500 ભાવ છે. 150 રૂપિયે 500 કેરી મળે સાહેબ. તોય લેવા જાય તો બેન શું કે ભાઈ લાવો થોડી ચખાડો. બરોબર. કોઈ બેન એમ મને કયો કેળા લેવા ગયા હોય શું તો કોઈ બેન એમ કીધું કે એક કડકો ચખાડજો. ભેગા થઈને રહેજો. દુનિયામાં કોઈ વિશ્વનો કોઈ દેશ ચાખવાની કોશિશ નહીં કરે એ સાહેબ નક્કી કરી લેજો. હા તમે જોઈ લો કૂતરું છે ને, કૂતરું એને તમે પથરો મારો ને તો જતું રહે. બરોબર. કૂતરું હોય ગમે તે જનાવર હોય એને તમે પથરો મારો ને એટલે એ નાખી જાય. પણ એની મધમાખીનો પૂળો હોય ને ત્યાં ખાલી કાકડી મારજો. ઈ ન ભાગે, ભાગવું આપણે પડે. ભેગા થઈને રહેવા મજા આટલી છે એટલો જ મુદ્દો છે. હો હા આ તો બાકી વાત છે ને. આપણે તમે તકલીફ જોઈ લો. આપણને હું જીવનમાં ભેગી આ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાય છે. એક બે વાત આપ બધાને જીવનમાં કામ લાગે એવી કહેતો જાઉં છું કે પરિવાર ભેગું થઈને રમત રમતું હશે તો પરિવારે સારું લાગશે ને રમત સારી લાગશે. પણ જો પરિવારમાં રમત રમાતી થશે ને તો બધું પતી જશે. એ નોંધ લેજો સાહેબ. હો હા પરિવારમાં રમત ન રમાવી જોવે. બીજી વાત, હું કલાકાર છું. મારી ઘરે નાનો મોટો પ્રસંગ હોય તો કલાકાર આવે. મારે કદાચ ઓળખાણ હોય, અશોકભાઈ કહું તમારે કેવું પડશે તો શશીભાઈ પણ મારા ઘરે પ્રસંગમાં આવે. મારી ઓળખાણ હોય તો આવે. શશીભાઈના ઘરે કોઈ પ્રસંગ હોય તો મોટા મોટા રાજકારણી આવે. બરોબર. તમે કોઈ હારા રૂપિયાવાળા થઈ જાવ, તમે રૂપિયાના ડટાના ઘા કરો તો ઐશ્વર્યા રાય ઠુમકુ મારવા આવે છે. રૂપિયા હોય બધું થાય છે આ દુનિયામાં. હા કોકને ડોક્ટરે હાથ છોડી દીધા કે હવે આ ભાઈ નો છે તે ખાલી 2 કરોડનો થેલો મૂકતા હોય બીજા દિન ટીકડે ટેટ તૈયાર થઈ જાય. આ રૂપિયામાં પાવર એવો મૂક્યો છે ને. બરોબર. તમે સાંભળી દો, તમે રૂપિયાનો ઘા કરો તો ઐશ્વર્યા રાય અડધો કલાક આવે ને બચ્ચન સાહેબ આવે. પણ તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી દેજો. મોટા મોટા નેતા આવે, મોટા મોટા અભિનેતા આવે, ગમે તે આવે, પણ જ્યાં સુધી આપણા સમાજના 5 ભાઈ આવી નહીં બેહે ત્યાં સુધી તમારો પ્રસંગ કોઈ દાડો રૂડો નહીં લાગે. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી દેજો સાહેબ. એટલા માટે અમારે શક્તિદાન ચારણ લખે છે. મને ખૂબ સરસ મજાની આ કવિતા ગમે ત્યારે કે મંગલ ઘડી મહેમાન થઈને મલક હવજાવી મળે. મંગલ ઘડી મહેમાન થઈને મલક હવજાવી મળે. આ હગાવનામાં હોવ પણ ભાઈઓ વગરનું નો ભળે. શશિકાંતભાઈ અત્યારે સમાજની સૌથી મોટા મોટી દરેક સમાજની, તમારે એક નહીં અમારા બધા સમાજની ભેગી થઈને આ તકલીફ છે. હું ખબર છે જીવનું ઘણું જોરદાર પણ આ છે જીવતર ને કરે. જીવનું ઘણું જોરદાર પણ આ છે જીવતર ને કરે. કાકા કુટુંબને હગા કેવા કમાટ સામે ત્યાં મરે. એવી વાત તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી દેજો. કોઈ પણ ધર્મ હશે, કોઈ પણ સમાજ હશે, ગમે તે સંબંધ હશે, એમાં મનીષભાઈ ક્યાંક ને ક્યાંક સ્વાર્થ પડ્યો હશે. દરેક સંબંધમાં સ્વાર્થ છે. મિત્ર હોય તો એને એમ હોય કે આજે હું એનું રાખું તો એ મારું રાખશે, એમાં સ્વાર્થ પડ્યો છે.
બાપ અને દીકરીના પ્રેમમાં થોડો ઘણો સ્વાર્થ હોય. દીકરીને એમ હોય બાપ મારું કરિયાવર કરે, બાપને એમ હોય હું જાઉં દીકરી મારી માટે કાંઈક વ્યવસ્થા કરે. સ્વાર્થ થોડો ઘણો પડ્યો હોય, બરોબર. માં અને દીકરાના પ્રેમમાં સ્વાર્થ છે. હું કામ માને એમ હોય દીકરો મોટો થાય મારી સેવા કરશે, પણ દુનિયાની અંદર એક સંબંધ એવો છે એમાં કોઈ દાડો બેન સ્વાર્થ આવ્યો નથી ને આવવાનો નથી. કયો ખબર છે? ભાઈ અને બેનનો પ્રેમ એવો છે કે એમાં કોઈ દાડો સ્વાર્થ આવ્યો નથી ને આવવાનો નથી. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી દેજો હો. એના માટે મને ગમે લક્ષાની બાંધ રાખડી જન પ્રેમનો જે પ્રાણ છે. લક્ષાની બાંધ રાખડી અન પ્રેમનો જે પ્રાણ છે. માગી કદી નહીં મિલકતો ખમકારની એ ખાણ છે. સ્વાર્થ ભર્યા સંસારમાં બિન સ્વાર્થી એક બેન છે. બિન સ્વાર્થી એક બેન છે. બિન સ્વાર્થી. વાહ, મજા આવે છે ને તમને? બોલું જ ખબર પડે છે ને? હા તો સારું છે. બાકી તમે જો અમુક જગ્યાએ પ્રોગ્રામ છે ને, એક જગ્યાએ પ્રોગ્રામ હતો તો બધા લાંબા પગ કરીને ઊંઘી ગયા સાહેબ. એટલે મેં કીધું આમ ઊભા થઈને પ્રોગ્રામ સાંભળો યાર, આવી રીતે ઊંઘી થોડું સંભળાય. મને કહ્યું તમે તમારે ચાલુ રાખો, પેમેન્ટ નક્કી કરવી મળી જશે. એટલે મેં કીધું એમ થોડું હોય તમે યાર આવી રીતે ઊંઘીને પ્રોગ્રામ સાંભળો. હું કંઈક બોલ્યો થોડું પછી તો મારે નથી કહેવાય એવું એવું બોલ્યો પછી. હા એટલે મને કે નહીં તમે કે ચાલુ રાખો. મેં કીધું ઊભા થાય યાર ઊંઘી ન થાય. મને કે અમને ભરોસો તમે ખોટું નહીં બોલો, બરોબર છે. હવે આની જોડે પ્રોગ્રામ કરો એના કરતા ઘરે ટૂંપો ખાવો આગળ પડે. હા, એક જગ્યાએ છોકરું રોતું રોતું સ્ટેજ ઉપર આવ્યું. મેં કીધું બેટા કોનો છોકરો? મને કે તુલસી મેડિકલ વાળા કાળુભાઈ નો. હું માઇકમાં જ બોલ્યો, મેં કીધું તુલસી મેડિકલ વાળા કાળુભાઈ જ્યાં હોય તમારું છોકરું લઈ જાઓ, જ્યાં હોય છોકરું લઈ જાઓ. સવારે 4 વાગે પ્રોગ્રામ ચાલ્યો, 4 વાગે સુધી કોઈ ઊભું જ ન થયું. 4 વાગે એક ભાઈ આવ્યા, ચકડીઓ આવતો રે. એટલે મેં કીધું તમે પહેલી લાઈનમાં ઊભા ત્યાં 400 વખત નામ બોલ્યો, તમે ઊભા હું કામ ન થયા વડીલ? મને કે 2 ફાયદા થયા. મેં કીધું હું? કે એક તો છોકરું વળવી હતું તો હાથ સમૂહ મટ્યું. મેં કીધું બીજો ફાયદો શું થયો? મને કે જાહેર પ્રોગ્રામમાં 25,000 રૂપિયા આપ્યા તો આટલી વખત મારી મેડિકલનું નામ થોડું બોલો, મફતમાં એડવર્ટાઈઝ કરીને જતો રહે. આવા ઘોડા છો દુનિયામાં. હા, અને અશોકભાઈ તમે જુઓ આ દુનિયા એવી થઈ ગઈ સાહેબ. આ ભીમ ડાયરો જ્યારે યોજાઈ રહ્યો છે, બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ જ્યારે ઉજવાઈ રહી છે, બાબા સાહેબ જે સમાજ માટે કાર્ય કર્યા, શિક્ષણ માટે જે કાર્ય કર્યા, તો હું એટલું ચોક્કસ કહીશ કે અમારો ચારણ સમાજ છે ને એને સમાજને ઘણું બધું આપ્યું. એને દુહા લખ્યા, બરોબર. આ યુવાનોને ખેતી કેમ કરવી, આજના લોકોને ખેતી કેમ કરવી, તો અમે દુહામાં કીધું ઘઉં ઘાટા તલ પારવા ચણા ડેડક ઠેક કર્મે વાવીએ કપાસિયા શેરડ ખુંદે ખેત. આ એક દુહાની અંદર તમારે ખેતી કેમ કરવી ની કહી દીધું સાહેબ. કેવી રીતે? કે ઘઉં ઘાટા, ઘઉં વાવવા હોય તો તમારે ઘાટા વાવવા જોઈએ, બરોબર. તલ પારવા, તલ વાવવા હોય તો ચકલું જેટલા પગલે ચાલે ને એટલું તમારે વાવવું જોઈએ. ઘઉં ઘાટા તલ પારવા ચણા ડેડક ઠેક. ચણા વાવવા હોય તો ડેડકું કૂદકો મારે જેટલું અંતર રહે ને એટલા અંતરે વાવવું જોઈએ. કર્મે વાવીએ કપાસિયા, કપાસ વાવવો હોય તો કર એટલે હાથ જેટલું અંતર રાખીને કપાસ વાવવો જોઈએ. કર્મે વાવીએ કપાસિયા અને શેરડ ખુંદે ખેત, શેરડી વાવવો હોય તો ખુંદીને વાવી જોઈએ. આ દુહાની અંદર અમે વાતો કરી છે સાહેબ. એક દુહાની અંદર આખી રાત બોલી જવાય. અને એવું નથી કે અમે ખાલી જ્ઞાનના દુહા કર્યા, અમે મજાય કરી. એક બેનના ઘરવાળાનું નામ હતું ઠનઠન પાલ. અશોકભાઈ ઠનઠન પાલ એટલે ઠનઠન પાલ. હો એ જ્યાં બેન બિસાડી જાય ને આખું ગામ એમ ખીજાવે કે ઠનઠન પાલની ઘરવાળી આવી, ઠનઠન પાલની ઘરવાળી. ત્યાં બાઈ કંટાળી કે લુખેશ. એ તો માં ના લે લુખેશ, કે લુખો થોડો કે ઘરવાળો છે એટલે કીધું કે લુખેશ કે હું છે કે તું નામ બદલ, બાકી હું પિયર જાઉં છું. તો કે તારે પિયર ઉપડ હોય તો ઉપર, બાકી કે ઠનઠન પાલ એટલે ઠનઠન પાલ. નામનો પાવર હતો યાર એને. એ થોડા આગળ ગયા બેન બિસ્તરા પોટલા ભરી, એમાં એક બેન સાણા વીણતા હતા. એક બેન તમારું નામ શું છે? હા આપણે હેડવા જ દેવાનું છે. હા હું હેડીશ નહીં પણ હેડવા દઈશ. બે જ રહીશ તો હેડવા દઈશ.
હસન કે આપણા સમાજ આ બધી આપણી ભાષાની મજા છે. એને હું કીધું કે હેડવા દે, મેં કીધું હું બેહી રહીશ, કોને હેડવા દે? હા, એક જણાએ કીધું કે આ બકરા કોના છે, કે દેવાના છે, કે આપણે લેવાના છે, કે વેચવા નથી લેવું, કે તમે જ કીધું કે દેવાના છે અને હવે કે આપવા નથી, કે એવું નહીં કે મારો મોટો ભાઈ છે ને નામ દેવો છે એના છે કે એટલે. હા, આ તો ઘણી બધી વાતો થાય, પણ મૂળ મુદ્દો તમને કહેતો હતો. એટલે આ બેન છે ને ઘરવાળાનું નામ ઠંઠન પાલ, પેલા ના પાડ્યું કે નામ બામ બદલાય ને, કે તારે જાવું હોય સાથ પેલો ઉપડ્યો બેન. અને એમાં તમે જુઓ સાહિલભાઈ, એક બેન છાણા વીણતા હતા. એટલે કીધું કે બેન તમે છાણા વીણો, તમારું નામ શું છે? કે લક્ષ્મી. હા હે, કે લક્ષ્મી આટલા રૂપિયામાં તમે છાણા વીણો, કે નામમાં એવું ન હોય. થોડા આગળ ગયા, એક જણો ભીખ માંગતો હતો, કે કા ભીખ માંગે તો ભાઈ નામ શું છે? કે એનું નામ ધનપાલ. એટલે આટલો રૂપિયો હોય કે ભીખ માંગે સારું લાગે, કે નામમાં એવું કોઈ ન હોય. થોડા આગળ ગયા, એક ભાઈ ગુજરી ગયા, એનું નામ બોલો ભાઈ નામ ચાલતું હતું. એમાં કોઈ પૂછ્યું કે આ ભાઈ ગુજરી ગયા, એનું નામ શું? કે એમનું નામ અમરભાઈ. એટલે અમર એટલે કોઈ દાડો મરે જ નહીં, કે આ ગુજરી ગયા, આવું થોડું હોય કે નામમાં એવું ન હોય. બેન ને મગજમાં લાઈટ થઈ ગઈ. બેન આવ્યા રિવેશમાં ઘરે આવ્યા, તમે જો પેલો ઘૂંટણે લોટ બાંધવા માંડ્યો હતો. બરોબર? હા, તે પેલી બેન પેલા પૂછ્યું ઘરવાળાએ કે કેમ માતાજી પાછા આવ્યા? એટલે બેને દુહો કીધો કે સાણા વીણતી મેં લક્ષ્મી દેખી અને ભીખ માંગતો ધનપાલ. પેલા અમરભાઈની ઠાઠડી દેખી, એના કરતા અમારે ઠીક છે ઠંઠન પાલ, કે આપણો બરોબર છે. હા, આવી ઘણી બધી વાતો છે. પણ એક અશોકભાઈ નાનકડો પ્રસંગ, પછી મારી વાણી વિરામ આપણો, પછી આપણે બેનને સાંભળીએ અને પછી બધું